નમસ્કાર, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું તમારો નુપુર. ઘણી બધી વાર આપણને વિચાર આવે ને કે કાશ સમયમાં પાછળ જઈ શકાતું હોત, પેલું આપણે કરવું હતું ને એ ના થયું, અથવા તો એ ખોટું થઈ ગયું, એ હું કરી શકતો. કાશ કે હું ભવિષ્યમાં જઈ શકું, હું આગળ જઈને જોઈ શકું શું થશે, કેવી દુનિયા હશે, મારું ભવિષ્ય કેવું હશે, અને જો ખરાબ છે તો હું વર્તમાનમાં પાછો આવી અને બદલી પણ શકું. આવા વિચારો તમને આવે છે? મને તો સાહેબ આવે છે. ઘણીવાર આવા વિચારો આવે કે ભૂતકાળમાં જે છૂટી ગયું, ભૂતકાળમાં કદાચ જે નહોતું કરવા જેવું એ થઈ ગયું, અથવા તો બીજું ઘણું બધું એ હું જઈને બદલી શકું. ભવિષ્યમાં પણ મને છલાંગ લગાવવાની ઈચ્છા થાય, પણ શું કરીએ, આપણા હાથમાં નથી. સમયનું બંધન આપણને બાંધી રાખે છે, વર્તમાનમાં જીવવા મજબૂર કરે છે, ને આપણે જાણીએ છીએ કે ના આપણે ભૂતકાળમાં જઈ શકીએ, ના ભવિષ્યમાં જઈ શકીએ. પણ જો હું તમને એમ કહું કે કોઈ અમને એવું મળ્યું છે જે ભૂતકાળમાં પણ છલાંગ લગાવી શકે છે અને ભવિષ્યમાં પણ એ ડગ માંડી શકે છે, તો શું તમે માનો? એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને એ છે મમતાબેન દવેનો વિડીયો. એ કહી રહ્યા છે કે એમના ઉપર શિવની અસીમ કૃપા વરસી છે, એમને શિવનો સાક્ષાત્કાર થયો છે અને ભૂતકાળમાં પણ જઈ શકે છે, ભવિષ્યમાં પણ જઈ શકે છે, અને કેવી રીતે જવાય, ટાઈમ ટ્રાવેલ કેવી રીતે કરાય, એ આપણને પણ શીખવાડી શકે છે. તો અમને પણ થયું કે વાત તો એમની સાથે કરવી બને છે. મમતાબેન અમારી સાથે જોડાયા છે. મમતાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ ગુજરાતમાં. મહાદેવ હર. મહાદેવ હર. મમતાબેન, કોઈ આડાઅવળી વાત નહીં, બીજી કોઈ ચર્ચા નહીં. સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે શિવનો જ્યારે સાક્ષાત્કાર થયો, લોકોને જન્મારો વીતી જાય છે પણ સાક્ષાત્કાર નથી થતો, અથવા તો જન્મોના જન્મ ભવે ભવ નીકળી જાય, પણ એ સાક્ષાત્કાર ત્યારે તમને થયો, એ કેવી રીતે થયો, શું, એ પછી વાત કરીએ. પણ જ્યારે તમારો સાક્ષાત્કાર તમે કહી રહ્યા છો કે શિવ સાથે થયો, તો એ શિવનું અવતાર, એમનું સ્વરૂપ એ કેવું હતું, શું એ તમે વર્ણન કરી શકો? નિરંજન નિરાકાર. નિરંજન નિરાકાર એટલે કે એ જોઈ ન શકાય. આકારમાં એને તમે બાંધી ન શકો. એટલે તમે એમને, આપણે કોઈ પણ એમને જોઈ ન શકીએ, તો કેવી રીતે આપણને ખબર પડે કે સાક્ષાત્કાર થયો? હું સપ્ટેમ્બર 2022 ની વાત છે, હું નામ જપ કરી રહી. મને સૌથી પહેલા છે ને ધ્યાનમાં મારી અંદર બ્રહ્માંડ દેખાયું હતું, અને એ બ્રહ્માંડ એટલે એ એટલું ક્લિયર એ વ્યૂ હતો કે ની કોઈ તસવીર ન જોઈ હોય એટલું ચળકતું ચાંદીનું જાણે હોય એટલું અદ્ભુત અલૌકિક દર્શન હતા બ્રહ્માંડના. અને એ સીધું આપણી સાથે ગુજરાતીમાં વાત કરે કે બોલો શું જોઈએ છે. બિલકુલ, એટલે તમે કહો છો ગુજરાતીમાં વાત કરે આપણી સાથે? હાજી. ઓકે. અને એના પછી મને મંત્ર મળ્યો હતો, મંત્રનો જાપ કર્યો ત્યારે મને શિવનો સાક્ષાત્કાર થયો. ઓકે. પછી શું થયું? પછી શિવે મને પ્રસન્ન થઈને વરદાન આપ્યું છે કે હું નરેન્દ્ર મોદી પછી વડાપ્રધાન બનવાની છું, હું નેક્સ્ટ ગ્લોબલ લીડર છું. ઓકે. મોદી સાહેબ પછી તમે પ્રધાનમંત્રી બનશો એવું તમને કહ્યું? હાજી. અચ્છા, તો એ ચલો, તમને અણસાર દેખાય છે ખરા? કારણ કે જ્યાં સુધી મેં તમારા વિશે જાણ્યું છે, થોડું રિસર્ચ કર્યું છે, રાજનીતિ સાથે તો તમારે કોઈ લેવા દેવા દૂર સુધી છે જ નહીં. તમને ખબર નથી હું કેટલી મોટી પોલિટિશિયન છું. મને શિવે પોલિટિક્સ શીખડાવ્યું છે. અચ્છા, કેવી રીતે? એ જ તો હું કરી રહી છું ને, હું પ્રેક્ટિસ કરી રહી છું પોલિટિશિયન બનવાની. અચ્છા, પ્રેક્ટિસ કરી રહ્યા છો પોલિટિશિયન બનવાની? અચ્છા, તો શું પ્રેક્ટિસ કરો છો? ચાલો એ કહો મમતાબેન. અત્યાર સુધી 79 વર્ષમાં જે દેશમાં નથી થયું ને એ મારે કરવું છે. સમસ્ત અને સર્વસ્વનું કલ્યાણ. સર્વસ્વ સમસ્ત, એ તો આપણો સનાતન ધર્મનો આમ પણ એ મૂળ મંત્ર છે, સર્વે સંતુ નિરામયા સર્વે સંતુ સુખિનઃ. એ તો આપણો મંત્ર છે. પણ એ તમે શું કરવા માંગો છો એ તમે કીધું. પોલિટિશિયન બનવાની પ્રેક્ટિસ કઈ રીતે કરો છો? શું પ્રેક્ટિસ કરો? નુપુરભાઈ, હું મારી રીતે વાત કરું? હાજી, પ્લીઝ. હા, તો સૌથી પહેલા તો મારે એ વાત લોકોને કહેવી છે કે શિવ ખરેખર છે, અને શિવ તમને બધાને પર્સનલી ઓળખે છે. શિવ તમારા બધાના મનમાં ઉઠતા દરેક ભાવ અને તમારા બધાના મગજમાં આવતા દરેક વિચારને જાણે છે, સાંભળે છે, સ્કેન કરે છે, અને તમને શિવ ખરેખર અઢળક અને અત્યંત આપવા માંગે છે. અને એમાં પણ હિન્દુ તરીકે જે શિવની પૂજા કરે છે એને પૃથ્વી ઉપર અત્યાર સુધી જે નથી મળ્યું ને એ બધું જ આવતા 24 કલાકમાં મળી શકે એમ છે. અને હું ગુજરાતની પ્રજાને અદ્ભુત આપવા માંગુ છું. ઓકે, તો તમે જે કહી રહ્યા છો કે હિન્દુ પ્રજાને શિવ આપવા માંગે છે, તો આપણે તો આમ તો એવું કહીએ છીએ ને કે મમતાબેન, આ હિન્દુ, મુસલમાન, આ તે ખ્રિસ્તી વગેરે વગેરે તો આપણા અહીંના વાડા છે. જેમ ઉપર જાઓ એમ તો બધું એક જ થતું જાય છે.
તો પણ ત્યાં આખી પણ શું પૃથ્વી- હિન્દુ મુસલમાનના એ વાડા રાખે છે? નહીં, આખી પૃથ્વી શિવની સર્જેલી છે. જો શિવને તમે ન માનો, બરાબર છે, તો શિવ પેલા જેને માને છે એને જ આપવાના છે ને. હિન્દુ માને છે શિવને. મારી પાસે સાહેબ એવી થિયરી છે ને કે મુસલમાન છે ને, મુસલમાન એને આપણે એટલે કે હિન્દુ મુસ્લિમનો ઝઘડો છે ને, જો મીડિયા મારી સપોર્ટમાં આવે ને તો ઓછામાં ઓછું 1 મહિનામાં ને વધુમાં વધુ 1 વર્ષમાં હિન્દુ મુસ્લિમનો મુદ્દો પૃથ્વી ઉપરથી કાયમને માટે ખતમ થઈ જાય. અચ્છા હાજી. અચ્છા, બીજું એક તમે કીધું કે તમે ટાઈમ ટ્રાવેલ કરી શકો છો, તો એ ટાઈમ ટ્રાવેલ ભૂતકાળમાં પણ જઈ શકો ને ભવિષ્યમાં પણ હા. કર્યું છે ખરું કે કરી શકો છો એવો દાવો છે? નહીં, મેં ખૂબ ટાઈમ ટ્રાવેલ કર્યું છે અને એના જ રિસર્ચથી હું આ કહું છું. અને બીજી વસ્તુ એ કે મારે મેં ટાઈમમાં રિવર્સ જઈને મારા આ જન્મના બધા જ કર્મો ક્લિયર કરી નાખ્યા છે. એટલે કે મારા મૃત્યુ પછી પણ ઈશ્વરને કોઈ જવાબ દેવાનો બાકી નથી. એટલે તમે કઈ સાલમાં ક્યાં કેવી રીતે ગયા હતા એ જાણી શકાય? અમને કહી શકો? 2003માં. 2003માં ગયા હતા? હા. અચ્છા, એ કેવી રીતે ગયા? એટલે ત્યાં આગળ શું કરવા માટે ગયા હતા ભૂતકાળમાં? હું મારી લાઈફના બધા પાસ્ટ કર્મો જે હતા એનાથી હું મુક્ત થવા માંગતી હતી. તો એના માટે શિવે મને 2003માં લઈ ગયા હતા. શું લઈ ગયા હતા? હાજી. અચ્છા, અને આગળ પછી ભવિષ્યમાં ક્યારેય ગયેલા ક્યાંય? ભવિષ્ય તો અદ્ભુત છે, બરાબર. તમે આજથી જો માનવાનું શરૂ કરો ને તો 24 કલાકમાં તમને રિઝલ્ટ મળે. તમને લો ઓફ એટ્રેક્શન ખબર છે? અચ્છા, 24 કલાકમાં રિઝલ્ટ મળી જાય? હા, 24 કલાકમાં રિઝલ્ટ મળે. ગુજરાતની પ્રજામાં તમે સમજો કે 6 કરોડની વસ્તી છે, બરાબર. 6 કરોડની માનો કે ગુજરાતની વસ્તી છે અને 3 કરોડ લોકો માનો કે તમારો વિડીયો જુએ છે. હેલો. હા હા, હું સાંભળું છું આપને. હા, તો એમાંથી તમે સમજો કે 50% લોકોએ માન્યું, તો એ 1.5 કરોડ લોકો જો માને તો 24 કલાકમાં તમે સમજો કે 1.5 કરોડ લોકોની પોઝિટિવિટી અને પ્રાર્થના એનો પાવર કેટલો થાય? તો 24 કલાકમાં જ રિઝલ્ટ મળે. અચ્છા. હાજી. ઓકે. અચ્છા, ટાઈમ ટ્રાવેલ કોઈ પણ તમે તમારા વિડીયોમાં એવું કીધું છે કે કોઈ પણ કરી શકે છે, હું એમને શીખવાડી શકું છું, તો શું એકદમ તમે ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ શિવની આજ્ઞાથી તમે કે પછી એના માટે કોઈ ફી કે એવું કંઈ છે? હા, મેં એના માટે ફી રાખી છે. હું મંત્ર આપું છું, મંત્ર જાપથી આધ્યાત્મિકતાની યાત્રા શરૂ કરાવું છું આત્મા કલ્યાણ માટે. મેં એની ફી રાખી છે. હા, ફી કેટલી રાખી છે? પેલા 2100 રૂપિયા, પછી જો તમારે આગળ કરવું હોય તો એ પ્રમાણે અલગ ફી છે. 2100 રૂપિયાથી મેક્સિમમ કેટલી તમારે એ છે રેન્જ એની? એ અલગ અલગ છે, એમાં ફાસ્ટિઝમ છે થોડું. અચ્છા, તો મને લાગે તમે જે વિડીયોમાં કહ્યું એ પ્રમાણે તમે કુંડળીઓ જાગૃત કરી છે, 3 કુંડળી જાગૃત થઈ ચૂકી છે એમાંથી. તો આપ પ્રખર યોગી પણ હશો, લગભગ છેલ્લા 20 વર્ષથી તો યોગ કરતા જ હશો આપ. સાંભળો, કુંડળીઓ ને કુંડલીની કુંડલીની, હા, કુંડલીની જાગૃત કરી છે. કેટલા વર્ષોથી આપ યોગ કરો છો? નહીં, હું કેટલા વર્ષોનો સવાલ નથી. એમાં શું છે કે લાઈફની સિચ્યુએશન એવી ક્રિએટ થઈ હતી કે ટૂંક સમયમાં થઈ ગયું. કારણ કે મેં જે કર્યું છે, મેં મારી લાઈફમાં ક્યારેય સત્યનો રસ્તો નથી મૂક્યો. અચ્છા. અને મેં જે સમાજના હિતમાં અને લોક કલ્યાણના હિતમાં ધ્યાનમાં રાખીને કર્યું છે, તો એટલા માટે મારો માર્ગ જલ્દી કપાઈ ગયો. અને કળિયુગમાં ઈશ્વર પ્રાપ્તિનો સૌથી સરળ માર્ગ છે નામ જપ. નામ જપ, હા, એ આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે. અચ્છા, તો શિવે એવું કહ્યું ખરું કે અત્યારે જે સાક્ષાત દેવ છે કળિયુગમાં પૃથ્વી પરના, એ દેવ કયા છે ને એમના તમારી સાથેના કોઈ સાક્ષાત્કારની વાત કરી કે નહીં? દેવ કળિયુગના કે કોઈ અલગ અલગ ના હોય, શિવ જ સર્વોપરી સત્તા છે. અચ્છા, હા, તો ઠીક છે બેન. બાકી મેં જે શાસ્ત્રો વાંચ્યા છે ને જે મેં વાંચ્યું છે એ પ્રમાણે તો એવું કહેવાય છે કે કળિયુગના એકમાત્ર કોઈ દેવ હોય તો એ જગન્નાથ છે. ને જ્યારે બધા જ દેવો પૃથ્વી છોડીને કળિયુગમાંથી જતા રહેશે એ વખતે માત્ર જગન્નાથ આ પૃથ્વી ઉપર રહેશે. આ મારું જ્ઞાન છે, જે હું સાંભળ્યું છે, શીખ્યો છું મારા પૂર્વજો પાસેથી, એટલે મારા પૂરતું છે. પણ બીજી એક વસ્તુ મારે એ પૂછવી છે તમને કે આ પૈસા લઈ અને તમે શીખવાડવાની વાત કરો છો, તો શિવની આજ્ઞાનું આ ઉલ્લંઘન નહીં થાય? નહીં, શિવે મને આધ્યાત્મિકતાના માર્ગને વ્યવસાય બનાવવાની છૂટ આપી છે. તો બેન, ઘણા બધા સાથે ચર્ચા પણ થઈ અમારી, ઘણા બધા સાથે વાતો પણ થઈ, અને ઘણા બધાએ એવું કહ્યું પણ ખરું કે આ જે આધ્યાત્મિક બનાવવાની જે વાત છે, મનમાં એ ઉઠે છે કે ક્યાંક મમતાબેન પૈસા બનાવવા માટે શિવના નામે તો ચરી નથી ખાતા ને?
તો આપણા દેશની પ્રજા એટલી મૂર્ખ છે કે આપી દે, આટલું બોલું છું, મને તો હજી સુધી કોઈએ નથી આપ્યું કઈ. અને ધર્મના નામે આપણા દેશમાં કોણ નથી કમાતું? તો તમે પ્રેરણા કોની પાસેથી લીધી? મારા મમ્મી પાસેથી. એટલે ધર્મના નામે પૈસા કમાવાની, એમ જે કમાતા હોય એમાંથી? ધર્મના વ્યવસાય બનાવવાનો. સરી, આપનો અવાજ કપાઈ ગયો બેન, થોડુંક નેટવર્કનો ઇશ્યુ આવ્યો. હા, શું જવાબ આપ પહોંચ્યો નહીં મારા સુધી? આધ્યાત્મિકતાને હું વ્યવસાય બનાવી શકું છું. મેં કોઈ લુક ધારણ નથી કર્યો, બાકી હું મારો આશ્રમ પણ બનાવી શકતી હતી. મેં કોઈ લુક ધારણ નથી કર્યો, મેં ધર્મના નામે કોઈને છેતર્યા નથી, અને હું પરમ સત્ય અને પરમ પ્રકાશ સુધી જ લઈ જવા માંગુ છું પ્રજાને. એટલે જ મેં કોઈ ધર્મનો આંચડો ઓઢ્યો નથી, અને હું સીધી રાજકારણની જ વાત કરું છું. ડાયરેક્ટ પીએમ, બીજી કોઈ વાત જ નહીં કરવાની? આ મારી ઈચ્છા નથી, આ શિવનો નિર્ણય હતો, શિવે મને આપ્યું છે. શિવે સીધું જ પીએમ બનવા માટે તમને કહી દીધું, અને પીએમ બનવા પહેલા પૈસા ભેગા કરવાનું કહ્યું? પૈસા ભેગા કરવાની વાત નથી, મેં શિવ પાસે આખી પૃથ્વી માંગી છે. અચ્છા, ઓકે. ભવિષ્યની અંદર પણ જઈ શકો, ભૂતકાળની અંદર પણ જઈ શકો, તો પછી આ પૈસા લઈને શીખવાડવાની ક્યાં જરૂર છે? તો બીજા ઘણા બધા રસ્તા ભવિષ્ય ભૂતકાળમાં પગ મૂકીને થઈ શકે પૈસા કમાવાના. તમે કોઈ દિવસ ટાઈમ ટ્રાવેલ કર્યો નથી એટલે તમે આ કહો છો. બહુ સામાન્ય માણસ છું હું, તો ક્યાંથી કરી શકું ટાઈમ ટ્રાવેલ? હું તો મારા ઘરેથી ઓફિસ સુધી ટ્રાવેલ માંડ કરું છું, એટલે મારે તો ટાઈમ ઘણા બધા રસ્તા હશે ને. મારે તમારી પાસેથી જે જાણવું છે, લોકો પાસેથી ફી લઈને શું શીખવાડવું? આધ્યાત્મ તો મફતમાં વહેંચવાની વસ્તુ છે, વેચવાની વસ્તુ ક્યાં છે? અચ્છા, તો ધર્મના એમની આટલી મંદિરો પાસે આવક છો, એટલા ધર્મગુરુ, એટલા કથાકારો પૈસા કમાય, ત્યારે તમે નથી કહેતા? હા, હું એ જ પૂછું છું, તમે કોની પાસેથી આ પ્રેરણા લીધી? એમાંથી જ? નહીં, હું અધ્યાત્મને વ્યવસાય બનાવી શકું છું, મને અધિકાર છે. અચ્છા, અધિકાર સ્વયં શિવે આપેલો છે આપને? હાજી. અચ્છા, અને શિવના અવાજની ફ્રીક્વન્સી કેવી હતી? એ જ્યારે અવાજ તમારા ગુજરાતીમાં જોડાયો તો એ કેવો હતો? એનું વર્ણન કરી શકો ખરા એ અવાજનું? બહુ સરસ, અદ્ભુત. શિવનું બધું અદ્ભુત જ છે. કોઈ સવાલ જ નથી ને. શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ ગંગ કી તરંગ માલ બિમલ નીર ગાજે. એટલે કોઈ સવાલ જ નથી. લોચન ત્રય લાલ લાલ ચંદન કી ખોરી ભાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભ્રકુટી વર સાજે. એટલે શિવની તો દરેક વસ્તુ અલગ છે, એમની નિરાકાર હોય કે પછી એ સાકાર સ્વરૂપમાં હોય. પણ બેન, તમે જે વાત કહો છો એ ગળે ઉતરતી નથી. બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું, કદાચ મારા શબ્દો ખૂંચે તો માફ કરશો મને, પણ ગળે ઉતરતી નથી. અતિશયોક્તિ અથવા તો ફ્રોડ હોય એવી લાગે છે. તો આનું સ્પષ્ટીકરણ તમે કેવી રીતે કરી શકો? આપણા દેશમાં ઓલરેડી ધર્મના નામે એટલું બધું થઈ ચૂક્યું છે, રાજકારણના નામે એટલું બધું થઈ ચૂક્યું છે, તો જ્યાં સુધી તમે માનશો નહીં ત્યાં સુધી તમને ફ્રોડ જ લાગશે. આમાં શું છે કે આપણે આમને સામને બે વ્યક્તિ થઈએ ને, એની બદલે તમે મારી સાથે પેલા તો બેસો. આપણો ઉદ્દેશ્ય છે ને દેશનું કલ્યાણ છે, ગુજરાતનું કલ્યાણ છે, પ્રજાનું કલ્યાણ છે. આપણા બંનેનું ઉદ્દેશ્ય જ્યારે એક થશે ત્યારે તમે મારા મતથી સહમત થશો. બાકી તમે સાંભળવા જશો એટલે તમે સવાલો જ કાઢશો. અચ્છા, આમાં એક આપણે ગુજરાતમાં એક બીજી વસ્તુ પણ છે. જયંત પંડ્યાને કદાચ તમે ઓળખતા હશો. જયંતભાઈ પંડ્યા, વિજ્ઞાન જાથાવાળા. નહીં, નથી ઓળખતી. અચ્છા, મને એવું લાગે છે કે કદાચ એમની સાથે તમારી મુલાકાત બહુ જલ્દી થશે. હું કોઈ ભવિષ્ય વક્તા નથી કે હું નથી ભવિષ્યમાં ઝાંકી શકતો, નથી ભૂતકાળમાં ડોક્યું કરી શકતો, પણ અનુભવ પરથી મને એવું લાગે છે કે જયંતભાઈ સાથે કદાચ વહેલી મુલાકાત થશે. અને મારી સાથે થાય કે ના થાય, હું તો ઈચ્છું છું તમે આવો. પણ એ વિજ્ઞાન જાથા જ્યારે આવે છે ત્યારે આ ભલભલાના દાવાની હવા કાઢી નાખતા હોય છે. વિજ્ઞાન તો દર વખતે એ જ કરે છે કે અધ્યાત્મને ખોટું પાડશે, પણ શિવ જે છે, મેં જેટલા શિવના પરચા જોયા છે, મેં જેટલા અદ્ભુત ચમત્કારોના અનુભવો કર્યા છે, બરાબર છે, એના ઉપરથી હું એટલું જ કહીશ કે શિવ છે બધા ટેકનોલોજીનો પ્રણેતા છે, બધા સાયન્સનો પ્રણેતા છે, બધા ભૂગોળનો, ઇતિહાસનો, બધું જેટલું પણ પૃથ્વી ઉપર જ્ઞાન છે, કે જેટલું પણ એજ્યુકેશન છે, કે જેટલી પણ પ્રકારની રાજનીતિ છે, કે જેટલી પણ પ્રકારના બિઝનેસ છે, બધાનું મૂળ સોર્સ જે છે એ શિવ છે. શિવથી જ દુનિયાનો જન્મ છે અને શિવ જ દુનિયાનો વિનાશ કરતા છે. એ તો વાત સાચી છે. પણ તમને શિવે જ્યારે કોઈ મંત્ર કે શ્લોક તમે કહ્યું ને જે આપ્યો, તો શું એ સંભળાવી શકો? જો તમે અત્યારે અમને કહી શકતા હોય, અમારા દર્શકોને, ગુજરાતની જનતાને એક થોડીક ઝલક આપી શકતા હોય, મમતાબેન. શિવ 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 તવ શરણમ. શિવ 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 તવ શરણમ.
ઓકે, આ મંત્ર હતો. જી. અચ્છા, મને લાગ્યું કે કોઈ સંસ્કૃતમાં કે કોઈક એવો જટિલ મંત્ર હશે, કોઈ બીજ મંત્ર હશે, એવું કંઈ નહીં. આમ તો આ બ્રાહ્મણ છો એટલે બીજ મંત્રની વ્યાખ્યા પણ સારી રીતે સમજતા હશો. તવ શરણમ સંસ્કૃત જ થયું ભાઈ. અચ્છા, મને એમ કે નહીં, આ તો શું છે કે મૂળ મંત્ર હોય, બીજ મંત્ર હોય. હું તો કણબીનો દીકરો છું, પણ તોય આ થોડું ઘણું જાણું છું, એટલે મને એમ કે કોઈ બીજ મંત્ર આપ્યો હશે. પણ બેન, તમે જે દાવો કરો છો એ દાવાનો મારે એકવાર સાક્ષાત્કાર કરવો છે. હું તમને આમંત્રણ આપું છું કે અમદાવાદ આવો અને અમારી ઓફિસે આવો અને આપણે બેસીએ. પણ એ પહેલાં મને એક ભવિષ્યની ઝલક ખાલી આપતા જાઓ કે તમે જ્યારે ભવિષ્યમાં જોયું તો એ ભવિષ્યનું ભારત હતું કેવું. તમે જ્યારે પ્રધાનમંત્રીની ખુરશી પર બેઠા છો અને ત્યાંથી દિલ્હીથી જ્યારે ભારતને જુઓ છો, એ 70 mm ભારત તમને કેવું દેખાય? મારે તમારા લોકોના મગજમાં છે ને એ પ્રકારની કોઈ ચૂંટણી લડવાની નથી. હું જે કહું છું ને એ મારો મેસેજ ગુજરાત લેવલે પ્રજા સુધી પહોંચશે ને એટલે એવી પરિસ્થિતિ ઊભી થશે કે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ વિધાનસભા અને મારું ટોટલ પેપરલેસ વર્ક છે. મેં મારી સત્યાગ્રહ 2 પોલિટિકલ પાર્ટી બનાવી છે અને એમાં હું ફક્ત સત્યના આધારે જ લડી રહી છું અને હું ગાંધીજી ઇન્ડિયા માર્ગે છું. બરાબર છે. ગાંધીજીની જે ભૂલો રહી ગઈ છે દેશને અલગ કરવા, મારો જે લક્ષ્ય છે એ અખંડ ભારતનો છે અને વસુધૈવ કુટુંબકમનો છે અને વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે હું કરી રહી છું. તો આમાં ફક્ત પોઝિટિવ એનર્જી અને પોઝિટિવ પ્રાર્થનાથી જ કામ થશે. કોઈ પૈસાની વાત નથી અને કોઈ અમુક હું જે રિસર્ચ કરું છું તો લોકોની જે માનસિકતા છે તો સાવ મફતમાં કોઈને આપી દે તો વેલ્યુ નથી. અને બીજી વસ્તુ ઈ કે 79 વર્ષથી ભારતમાં જે પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, 7 મુખ્ય ક્ષેત્ર છે: ફિલ્મ, ટીવી ઇન્ડસ્ટ્રી, ઓટીટી ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગપતિ, પોલિટિક્સ અને ધર્મ. આ 7 ક્ષેત્ર છે અને ક્રિકેટ. આ 7 ક્ષેત્ર છે કે જે બનાવવામાં આવે છે અને પ્રજાને સૌથી વધુ લૂંટવામાં આવે છે. તો એનો રસ્તો એક જ છે, પોઝિટિવ એનર્જી અને પોઝિટિવ પ્રાર્થનાથી. ભક્તિમાં આવશો એટલે શિવ તમને બધાને ઓટોમેટિકલી દિશામાં લઈ આવશે. મારે કોઈ જાતની હા, બરાબર, સમજાઈ ગયું તમારું હેતુ લક્ષ્ય. પણ મારા સવાલનો જવાબ નહીં મળ્યો કે ભારત ભવિષ્યનું કેવું હતું જ્યારે તમે પ્રધાનમંત્રીની ખુરશી પર બેઠા હોય. જો કે તમે વિધાનસભાની વાત કરો છો, આ તો એક મને નાનકડું એવું વાત મળી કે લોકસભાની ચૂંટણી પછી પ્રધાનમંત્રી બનાતું હોય છે. પણ ખેર, એ ઉડતી ટેક્સીઓ હતી, એલિયન્સની હમણાં અમેરિકાએ વાત કરી છે, તો શું એ વિદેશના એ બીજા ગ્રહના પ્રાણીઓ અહીંયા આવતા હતા? કેવું હતું, કેવું ભારત, એ જાણવું છે. એ કહી શકશો? એટલું બધું આગળ જવાની જરૂરિયાત જ નથી. પહેલા તો મનુષ્યએ પોતે જે આખું બ્રહ્માંડ અંદર લઈને ફરે છે ને એ બ્રહ્માંડ સુધી પહોંચવાની જરૂરિયાત છે. કારણ કે વ્યક્તિ પોતે જ પોતાને ઓળખતા નથી અને 79 વર્ષથી ભારતમાં એ જ થયું છે કે જે દિશામાં સરકાર પ્રજાને વિચારવા માટે મજબૂર કરે છે, પ્રજા એ જ દિશામાં વિચારી રહી છે. સૌથી પહેલા તો પ્રજાએ સ્વતંત્ર વિચારધારા અપનાવવાની જરૂર છે અને એનો રસ્તો અધ્યાત્મથી થઈને જ જશે. બાબા બાગેશ્વર પણ કરે છે, અખંડ ભારતની વાત તમે પણ કરો છો. એટલે મને એવું લાગે છે કે ક્યાંક આધ્યાત્મમાં એક ટ્રેન્ડ નથી બની ગયો ને કે જે મોટા ગુરુઓ જે કહેતા હોય એ પ્રમાણે જ આપણે વાત કરીએ તો લોકોનો વિશ્વાસ જીતી શકાય. મૂળિયા તો બધાના એક જ છે, બરાબર છે. મારું એ બેકગ્રાઉન્ડ તો એ જ છે જે ગુજરાતનું છે. મને મારી ઉંમર 42 વર્ષ છે તો મેં ગુજરાતમાં જે કર્યું એ મને જે ગુજરાતમાં હક મળ્યો અને છૂટ મળી એટલું જ કર્યું. તો બેકગ્રાઉન્ડ તો બધાનું જ છે, વાત તો બધાની સેમ જ રહેશે ને. અખંડ ભારત એટલે મમતાબેન તમે કહો છો અખંડ ભારત, તો ક્યાં સુધી હશે? એના સીમાડા ક્યાં સુધી હશે? દક્ષિણમાં તો ચલો સમુદ્ર છે એટલે પ્રશ્ન નથી, પણ ઉત્તરમાં સીમાડા ક્યાં સુધી હશે? આમ જમણે ને ડાબે બે બાજુ આપણે અફઘાનિસ્તાન ને પાકિસ્તાન, બાંગ્લાદેશ બધું એક મળી શકે. અચ્છા, અફઘાનિસ્તાન સુધીનું જ હશે ખાલી? અરે એમ નહીં, પાકિસ્તાન અને બાંગ્લાદેશ તો ભારત જ હતું ને પેલા. હા, અને અફઘાનિસ્તાન પણ કહેવાય છે કે ભારતનો હિસ્સો હતો. અચ્છા, તો પણ કેટલાક આપણા જે દસ્તાવેજી પુરાવા તો એવું કહે છે કે આપણા ભૂતકાળના કેટલાક રાજાઓ એવા પ્રચંડ પરાક્રમી હતા કે જેમનું રાજ છે, જેમણે પર્શિયા ઉપર, એટલે એ વખતનું પર્શિયા પણ એની પહેલાં, પર્શિયા જ્યારે હતું એની પહેલાં છે કે ઈરાન સુધી એમનું રાજ પ્રસરાવ્યું હતું. ભારતનું એટલું મોટું હતું ને આ બાજુ છે કે ઇન્ડોનેશિયા ને એ બાજુ સુધી હતું. તો એ અખંડ ભારતમાં તમે ગણો છો કે નથી ગણતા? હું તો આખી પૃથ્વીને શિવમય બનાવવા માંગુ છું.
અચ્છા મમતાબેન, આ એક છેલ્લો સવાલ એ છે કે આ પેલું ફીસ લઈ અને ભૂતકાળ ને ભવિષ્યમાં ટ્રાવેલ કરાવવાનું એ તમારો ફાઇનલ નિર્ણય છે કે પછી એમાં કોઈ બાંધછોડ ખરી કે એમાં કોઈ ડિસ્કાઉન્ટ પણ મળી શકે? મીડિયા માટે છે ને અલગ વસ્તુ છે ને પ્રજા માટે અલગ વસ્તુ છે. અચ્છા, અમારા માટે શું છે બેન? મને કરવું છે ટાઈમ ટ્રાવેલ. મેં કહ્યું ને કે હું ઘરેથી ઓફિસે માંડ ટ્રાવેલ કરી શકું છું, તો મને ટાઈમ ટ્રાવેલ કેવી રીતે કરાવશો જો મારે કરવું હોય તો? હા કરાવીશ. તમે મને ફોન થી વાત કરજો, ઈ પર્સનલ છે. ઓકે, મને ડિસ્કાઉન્ટ મારા માટે કોઈ? ના તમે તો એટલું મારા માટે ઇન્ટરવ્યુ કરો, તમને ક્યારે ફી માંગી તમારી પાસે? અચ્છા, હા એ તો છે જ બેન, કોઈ સવાલ જ નથી ને. એ તમારો ખૂબ ખૂબ આભાર એના માટે કે આમાં તમે ઇન્ટરવ્યુ માટે ફી નહીં માંગી. જુઓ, મીડિયાના લોકો છે ને, મીડિયાના લોકો જેટલી મહેનત દેશ માટે કરી રહ્યા છે હું જોઉં છું, બરાબર છે. મીડિયાના લોકો માટે બધું ફ્રી છે. હા બેન, તો હવે તમને ખાસ આમંત્રણ છે, તમે આવો અમારી ઓફિસે અને આપણે પાર્ટ 2 બનાવીએ અને એમાં આપણે બંને ભાઈ બહેન ટ્રાવેલની વાત કરીએ અને ન માત્ર ટ્રાવેલની વાત કરીએ પણ હું એક જ જગ્યાએ ટ્રાવેલ કરી આવું, હું ભવિષ્યમાં ક્યાં છું, કયા દેશમાં છું, કેવી ગાડીમાં ફરું છું એ પણ જોઈ લઉં અને મારી બેનને હું પ્રધાનમંત્રી બનતા પણ જોઉં કે ખુરશી ઉપર જ્યારે બેઠા છે એ કહી રહ્યા છે જે શિવે એમને વચન આપ્યું છે એ પ્રમાણે એ કેવા શોભે છે. બેન, તમે સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. મારી ઓફિસે આવો, આપણે સાથે બેસીએ અને પછી સાથે બેસી અને મને પણ એ તાલીમ આપો અને આપણે આગળ પાર્ટ 2 બનાવીએ એવી મારી ઈચ્છા છે, એવી મારી ઘેલછા છે. આપ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. મહાદેવ હર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ નુપુરભાઈ. મહાદેવ હર. તો મમતાબેન ઘણી બધી વાતો એમણે કરી, ઘણી બધી વાતો મેં ફેરવીને પૂછવાનો પણ પ્રયત્ન કર્યો. શું છે કન્ક્લુઝન એ મારે નથી કહેવું, એ મારે તમારી પાસેથી જાણવું છે. મમતાબેન જે દાવો કરી રહ્યા છે કે મોદી પછી પ્રધાનમંત્રી હું છું, મેં ભૂતકાળ પણ જોયું છે, મેં ભવિષ્ય પણ જોયું છે. જો કે ભવિષ્યમાં શું જોયું એ કહી ન શક્યા, કદાચ કેમ એ તમે કહી શકો, પણ શું આ વાત શક્ય છે ખરી? શું કોઈ એમ કહે કે નિરાકાર શિવનો મને એક અનુભવ થયો, એમનો મંત્ર, બીજ મંત્ર, મૂળ મંત્રની જે વાત કરી તો એક બીજો જ જવાબ મળ્યો. પણ આ વાત તમને કેવી લાગે છે? તમને શું આમાં સચ્ચાઈ દેખાય છે કે પછી કંઈક બીજું દેખાય છે? ને જો બીજું તો એ શું છે એ જરૂર મને કહેજો. આવા જ વિડીયો સાથે, આવા જ લોકો સાથે, એટલે કે આવા અલગ અલગ બધા લોકો સાથે વાત કરતા રહીશું અને આવા રસપ્રદ વિડીયો આપના સુધી અમે પહોંચાડતા રહીશું ન્યૂઝ ગુજરાતના માધ્યમથી. અત્યારે મને આપશો વિદાય. નમસ્કાર.